મૃત્યુની શરૂઆત પગથી થાય છે. ઘડપણમાં સ્વસ્થ રહેવું છે. 60+ ઉંમરના વૃદ્ધો આ 3 વસ્તુઓ આજથી ખાવાની શરૂ કરો. પગના દર્દ અને ખેંચાણમાં 100% રાહત. મૃત્યુની શરૂઆત પગથી થાય છે. 60 વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ અગત્યની માહિતી. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણા વડીલો એટલે કે તમારા માતાપિતા, દાદા-દાદી અથવા 60 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. આજે આપણે વાત કરીશું પગના ખેંચાણ, લેગ ક્રેમ્પ્સ વિશે, જેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે, પરંતુ તે દૈનિક જીવનમાં મોટી અગવડ ઊભી કરી શકે છે. ઘણીવાર રાત્રે કે ચાલતી વખતે થતું આ ખેંચાણ તમારી ઊંઘને ખલેલ પહોંચાડી શકે છે અને દિવસભરની શાંતિ બગાડી શકે છે. શું તમે ક્યારે રાત્રે ગાઢ ઊંઘમાં હોવ અને અચાનક પગની પિંડી કે પગના તળિયામાં એટલો તીવ્ર દુખાવો થાય કે તમે ઝટકાભેર ઊભા થઈ જાઓ છો? અથવા તમારા વડીલોએ તમને વારંવાર કહ્યું હોય કે બેટા, રાત્રે પગમાં બહુ દુખે છે, ખેંચાણ આવે છે અને ઊંઘ નથી આવતી? જો આવા અનુભવો તમારા કે તમારા પરિવારના સભ્યો સાથે થયા છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. આજે આપણે માત્ર પગના ખેંચાણના કારણો જ નહીં જાણશું, પણ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા કેમ વધુ જોવા મળે છે, તેની ચર્ચા પણ કરીશું. સૌથી અગત્યનું, આપણે 3 એવા ચમત્કારિક ખાદ્ય પદાર્થો વિશે માહિતી મેળવશું જે ફક્ત ખેંચાણને ઘટાડશે એટલું જ નહીં, પણ તમારા પગના સ્નાયુઓને ફરીથી મજબૂત અને કાર્યક્ષમ બનાવવામાં પણ મદદ કરશે. મિત્રો, આગળ વધતા પહેલા એક નાની વિનંતી: જો તમે હજી સુધી આ માહિતી તમારા માટે ઉપયોગી ગણાવતો હોય, તો તેને લાઇક કરો, તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા હો, તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારી આવનારી નવી માહિતી તમારું જીવન બદલી શકે. મિત્રો, એક જૂની જાપાની કહેવત છે જે ખૂબ જ ગહન અર્થ ધરાવે છે: મૃત્યુની શરૂઆત પગથી થાય છે. આ માત્ર શાબ્દિક અર્થ નથી, પણ તે શરીરના એક અત્યંત મહત્વપૂર્ણ ભાગની કાર્યક્ષમતા દર્શાવે છે. ચીનમાં પણ એવું કહેવાય છે કે જેમ માણસ વૃદ્ધ થાય છે, તેમ પહેલા પગ વૃદ્ધ થાય છે. આયુર્વેદમાં પણ વૃદ્ધાવસ્થાને વાત દોષનો સમય ગણવામાં આવે છે. વાત દોષની વૃદ્ધિથી શરીરમાં શુષ્કતા, જડતા, સાંધાનો દુખાવો અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ વધી શકે છે. શરૂમાં એવું લાગશે કે આ માત્ર લોકવાયકા છે, પણ આ એક ગંભીર અને વૈજ્ઞાનિક હકીકત છે. જ્યારે આપણા પગ નબળા થવા લાગે છે, ત્યારે માત્ર ચાલવામાં જ નહીં, પણ શરીરના સમગ્ર સંતુલનમાં વિક્ષેપ આવે છે. વચ્ચે વિચાર કરો. જો તમારા પગ મજબૂત ન હોય, તો તમે રોજિંદા કાર્યો કેવી રીતે કરી શકો? આયુર્વેદ મુજબ, પગની મજબૂતી એ સમગ્ર શરીરની તંદુરસ્તી અને દીર્ઘાયુષ્યનું પ્રતીક છે. જો તમે 60 વર્ષથી ઉપરના છો કે તમારા ઘરમાં કોઈ વડીલને રાત્રે પગમાં સતત દુખાવો, કડકપણું કે ખેંચાણની ફરિયાદ હોય, તો તેને ક્યારેય નાની સમસ્યા ન ગણશો. આ તમારા શરીર તરફથી સ્પષ્ટ ચેતવણી સંદેશ હોઈ શકે છે કે આંતરિક પ્રણાલીમાં ક્યાંક ગડબડ ચાલી રહી છે, જેને હવે અવગણવી નહીં જોઈએ. આગળ ચાલીએ તો, આધુનિક રિસર્ચ દર્શાવે છે કે 60 વર્ષથી ઉપરના લગભગ દરેક ત્રીજા વ્યક્તિને નિયમિત રીતે પગના ખેંચાણનો સામનો કરવો પડે છે. આમાંથી મોટાભાગના કેસ રાત્રિના સમયે થાય છે, જેના કારણે ઊંઘમાં ભંગ પડે છે અને દૈનિક જીવન પર નકારાત્મક અસર થાય છે. આ ખેંચાણ 1 મિનિટથી લઈને 10 થી 15 મિનિટ સુધી પણ રહી શકે છે. અને આ દરમિયાન દુખાવો એટલો તીવ્ર હોય છે કે ઊંઘ ઉડી જાય અને વ્યક્તિ બેચેન થઈ જાય.
હવે ચાલો આ સમસ્યા થવાના મુખ્ય કારણોને સમજીએ. નંબર 1. શરીરમાં ખનિજોનું અસંતુલન. શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજોની ઉણપ ખેંચાણનું એક મુખ્ય કારણ છે. આ ખનિજો સ્નાયુઓના સંકોચન અને આરામની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની ઉણપથી સ્નાયુઓ અસામાન્ય રીતે સંકુચાઈ શકે છે, જેનાથી ખેંચાણ થાય છે. ખાસ કરીને ઉનાળામાં પરસેવા દ્વારા આ ખનિજોનો ઘટાડો વધુ થાય છે. નંબર 2. રક્ત પરિભ્રમણની સમસ્યા. ઉંમર વધવાની સાથે શરીરની ધમનીઓ, આર્ટરીઝ, કુદરતી રીતે સાંકડી અને કડક થવા લાગે છે. આ સ્થિતિને એથેરોસ્ક્લેરોસિસ કહે છે. જ્યારે પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને પોષક તત્વો નહીં પહોંચે ત્યારે પણ સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી અથવા ઓછી શારીરિક પ્રવૃત્તિથી પણ રક્ત પરિભ્રમણ નબળું પડી શકે છે. નંબર 3. ચેતાની નબળાઈ. ડાયાબિટીસ, મધુપ્રમેહ અથવા અન્ય ન્યુરોલોજિકલ રોગોને કારણે ચેતાઓ નબળી પડી શકે છે. ચેતાઓ સ્નાયુઓને સંકેતો મોકલે છે. જો આ સંકેતો યોગ્ય રીતે ન પહોંચે અથવા ચેતાઓમાં ક્ષતિ થતી હોય તો સ્નાયુઓમાં અનૈચ્છિક સંકોચન અને ખેંચાણ વધુ જોવા મળે છે. નંબર 4. દવાઓની આડઅસર. કેટલીક દવાઓ ખાસ કરીને લાંબા સમય સુધી લેવાય એવી પગના ખેંચાણનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ ઘટાડતી અથવા પેશાબ લાવતી દવાઓના કારણે ખનિજ નિકાલ થઈ જાય છે, જે ખેંચાણનું જોખમ વધારી શકે છે. જો તમે આવી દવા લઈ રહ્યા છો અને ખેંચાણ અનુભવો છો તો તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો. નંબર 5. ગંભીર રોગોનો સંકેત. ક્યારેક પગનું ખેંચાણ પેરિફેરલ આર્ટરી ડિઝીઝ, પૈદ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું સંકેત હોઈ શકે છે. પૈદમાં પગની ધમનીઓ સાંકળી જાય છે, જેથી પગમાં રક્ત પ્રવાહ ખૂબ ખરાબ થઈ જાય છે. આ રોગ જોખમી છે કેમ કે રિસર્ચ પ્રમાણે પૈદ ધરાવતા લોકોમાંથી 15 થી 30% લોકો હૃદયરોગના કારણે જીવ ગુમાવે છે. તેથી જો ખેંચાણ તીવ્ર હોય, રોજ થાય કે લાંબો સમય રહે તો તાત્કાલિક ડોક્ટર પાસે જવું જરૂરી છે. ઘરે કરવા યોગ્ય ઉપાય. 1. રાત્રે હળવું સ્ટ્રેચિંગ. સૂતા પહેલા 5 થી 10 મિનિટ પગની પિંડી અને જાંઘના સ્નાયુઓનું હળવું સ્ટ્રેચિંગ કરો. સ્નાયુઓ રિલેક્સ થશે અને રાત્રે ખેંચાણની શક્યતા ઘટશે. દિવાલ સામે ઊભા રહીને અથવા ટુવાલનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. 2. ગરમ તેલની માલિશ. તલનું તેલ, ઓલિવ ઓઇલ કે ઘી હળવું ગરમ કરીને પગ પર માલિશ કરો. તે રક્ત પ્રવાહ સુધારશે અને પોષણ આપશે. આયુર્વેદ મુજબ નિયમિત અભ્યંગ, માલિશ, વાત દોષ ઘટાડે છે. 3. થોડી વાર ચાલવાની આદત. લાંબા સમય સુધી બેસવું ટાળો. દર 1 થી 2 કલાકે 5 થી 10 મિનિટ ચાલો. આ પગના રક્ત પ્રવાહને સક્રિય રાખે છે. 4. પૂરતું પાણી પીઓ. ડિહાઇડ્રેશન પણ એક મુખ્ય કારણ છે. દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવો, ખાસ કરીને ગરમીમાં અથવા ફિઝિકલ એક્ટિવિટી બાદ. 5. દવાઓની તપાસ અને સલાહ. જો તમે લાંબા ગાળાની દવા લઈ રહ્યા છો અને ખેંચાણ આવે છે તો તમારા ડોક્ટરને પૂછો. ડોક્ટર ડોઝ બદલી શકે છે, પણ ક્યારેય દવા જાતે બંધ ન કરો. જો તમે આગળના અનુવાદ અથવા રૂપાંતરણના ભાગો પણ ઈચ્છો છો, જેમ કે 3 કુદરતી ખાદ્ય પદાર્થો વિશે, તો મને જણાવો, હું મદદ માટે તૈયાર છું. અહીં આપેલા ગુજરાતી ભાષાના ટેક્સ્ટમાંથી તમામ ટાઇમસ્ટેમ્પ, સમયચિહ્નો દૂર કરીને સાફ અને સતત સંવાદાત્મક રૂપાંતર આપવામાં આવ્યું છે, જેમ તમે માંગ્યું છે. પરંતુ તમારા પગના સ્વાસ્થ્ય અને મજબૂતીમાં પણ નોંધપાત્ર સુધારો લાવશે. જાણે કે તમારા પગ ફરીથી યુવાન બની રહ્યા હોય. નંબર 1. કેળું અને પલાળેલા મુનક્કા. કેળું એ પોટેશિયમનો એક અદ્ભુત સ્ત્રોત છે.
પોટેશિયમ એ મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ છે જે સ્નાયુઓના યોગ્ય કાર્ય અને ચેતા સંકેતોના પ્રસારણ માટે જરૂરી છે. પોટેશિયમની ઉણપ સીધી રીતે સ્નાયુઓના ખેંચાણ સાથે સંકળાયેલી છે. મુનક્કા, જેને મોટી સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં અને ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે આયર્ન રક્ત પરિભ્રમણ સુધારે છે, જેનાથી સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળે છે. યાદ રાખો, મુનક્કા અને કિસમિસ એક નથી. મુનક્કા મોટા, જાડા અને ઘેરા બદામી રંગના હોય છે અને તેમાં બીજ હોય છે. કિસમિસ નાની, પાતળી અને વધુ ખાટી હોય છે તથા તેમાં બીજ નથી હોતા. કેવી રીતે સેવન કરવું? રોજ સવારે નાસ્તામાં એક પાકેલું કેળું ખાવો. રાત્રે સૂતા પહેલા 4-5 મુનક્કા પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે બીજ કાઢીને તેનો ઉપયોગ કરો. જો તમને ડાયાબિટીસ હોય તો સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો, કારણ કે મુનક્કા બ્લડ શુગર વધારે શકે છે. નંબર 2. તલ. આ નાનકડું પણ અત્યંત શક્તિશાળી બીજ છે. તલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો કુદરતી સ્ત્રોત છે, જે સ્નાયુ ખેંચાણ ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. કેલ્શિયમ હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે જરૂરી છે, જ્યારે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપે છે. આયુર્વેદમાં તલને વાત દોષ ઘટાડનાર અને સ્નાયુસાંધા મજબૂત કરનાર શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેવી રીતે સેવન કરવું? દૈનિક આહારમાં 1 થી 2 ચમચી સફેદ અથવા કાળા તલ હળવા શેકીને ઉમેરો. તમે તેને દૂધમાં ઉમેરી શકો છો. ચટણી બનાવી શકો છો. સલાડ પર ભભરાવી શકો છો. રોટલીના લોટમાં ભેળવી શકો છો. તલની તાસીર ગરમ હોય છે, તેથી ઋતુ પ્રમાણે તેનું પ્રમાણ યોગ્ય રાખવું. નંબર 3. હળદરવાળું દૂધ, ગોલ્ડન મિલ્ક. આ એક પારંપરિક અને જાદુઈ આયુર્વેદિક પીણું છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચપટી શુદ્ધ હળદર પાવડર અને થોડું કાળું મરીનો પાવડર નાખીને પીવો. હળદરમાં રહેલું કર્ક્યુમિન એ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ છે, જે સ્નાયુઓની બળતરા અને દુખાવા ઘટાડે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ હાડકાં અને સ્નાયુ મજબૂત કરે છે. કાળું મરી કર્ક્યુમિનના શોષણને અનેક ગણું વધારે છે. આ પીણું માત્ર ખેંચાણ ઘટાડતું નથી, પણ સારી ઊંઘ લાવવા અને શરીરને આરામ આપીને પુનઃસ્થાપિત કરવા માટે પણ ખૂબ લાભદાયક છે. સંક્ષિપ્તમાં સૂચન: આ 3 ખાદ્ય પદાર્થોને રોજના આહારમાં સમજદારીથી શામેલ કરો. સાથે ઉપર જણાવેલી સરળ પણ અસરકારક ટિપ્સને નિયમિત રીતે અનુસરો. આ નાના ફેરફારો પગની તાકાત પાછી લાવશે અને ખેંચાણની સમસ્યાને ઘટાડશે, જેના કારણે તમારા વડીલોનું જીવન વધુ આરામદાયક અને સક્રિય બની શકે છે. જો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીને આ સમસ્યા હોય તો આ માહિતી જરૂર તેમની સાથે શેર કરો. આ એક નાનો પણ મહત્વપૂર્ણ પ્રયાસ બની શકે છે. થોડી ખુશી અને આરામ લાવવાનો. શું તમે આમાંથી કોઈ ઉપાય અજમાવ્યો છે? તમારો અનુભવ અને પરિણામો કોમેન્ટમાં જરૂર શેર કરો, જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી શકે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને વધુ આવી અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી આગલો વિડિયો સૌથી પહેલા મળી જાય. વિડિયોમાં અંત સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.